તો મિત્રો જય માતાજી. અમે કાલે એક ચેલેન્જ લીધું હતું કે દિશાંત ક્યાં ખંતાઈ જશે 12 કલાક માટે અને અમે એને ખોળીશું. જો મૂન બિટ્ટુ નીકળી જઈએ, બિટ્ટુ આવવા મને લેવા માટે. જો બિટ્ટુ આવી ગયો બરાબર. આવા જઈએ આપણે બિટ્લા જોડે. શું કહે બિટ્ટુ, ચાલુ કરીશું ખોળવાનું? જો મેં એને પહેલાં સવારમાં ફોન કર્યો તો ઉઠ્યો ત્યારે તરત જ તો ભાઈ ક્યાં હા ભાઈ બનતું તો મને કે હું તો બહાર હું કે હું થોડી ઘરે હું કે. મેં કીધું કેમ બહાર ગયો કે હું કામથી બહાર ગયો કે મને એવું કીધું. એટલે કદાચ એને ખબર નહીં કે આપણે એની ઉપર ચેલેન્જ રાખેલો બરાબર. તો આપણે એના જઈએ પહેલાં ઘરે. જોઈ રહ્યો ઘરે આપણને મળી ગયો તો આપણે ત્યાં જઈને પકડી દઈશું ને એ હારી જશે બરાબર મિત્રો. તો અમે જઈ રહ્યા એના ઘરે. મૂન બિટ્ટુ એના કોઈને કોઈ ખબર નહીં, ના સાહિલને ખબર ના કેતનને ખબર, કોઈને કંઈ ખબર નહીં. મૂન બિટ્ટુ ડાયરેક્ટ ત્યાં જઈએ બરાબર. તો બધા અમારા બ્લોગમાં અમે બતાવીએ. તો મિત્રો જો એના ઘરે કામકાજ ચાલુ લાગે કંઈ છે ને, કામ ચાલુ કશાકનું કામ ચાલુ લાગે. એક કામ કરે એને ફોન કરજે, એ ક્યાં આપે પૂછીએ ફોન કરી. તો મિત્રો અમે એને ફોન કરી પૂછીએ કે એ ક્યાં હા બરાબર. જો તમને સંભળાઈએ લાઈ ફોન કરજે ને. તો લે હેડ ચાલુ કર, ફોન કરજે એને ફોન કર. દિશા મિસ્ત્રી હા સ્પીકર રાખના, ગાડીમાં જ સ્પીકર કરના. આ રહ્યું અમારા રાખના સ્પીકર આવું લાય. કहाँ भाई बन अले यार चैलेंज आपी तो એવું થોડી મન મળવા નહીં આવતું. હા ભાઈ ના ચેલેન્જ પોતાને દેવા દીયા બહાર આવશે નહીં દિશાન દે યાર એવું થોડી ચાલે યાર. તો સો ગયા અરે ગોતી બતાવો. અચ્છા એવું ચેલેન્જ આલો તો તારો. હા તમે ચેલેન્જ આપો તો અમે તમને હવે તમે છુપવાનું ચેલેન્જ આપો તો હું તો વધવાનું ચેલેન્જ આપું. હા તો કશો વાત કરી યાર. હાર વેળ મળીએ ઉદીન. તારું આજુબાજુનું લોકેશન તો કે પણ. અરે ના કહેવાય ને યાર. એવું ના હોય યાર. ચાંખડામાં છે ને ઇન શોર્ટ. અરે ચાંખડામાં આવો કે બહાર આવો કે ઘરમાં આવો કે ગમે ત્યાં આવો. અચ્છા એવું. એવું થોડી ચાલે. હવે ચેલેન્જ તમે આપી દો, એક્સેપ્ટ કરવા વાળો હું. હા વધો નહીં હોતી બધી. વધો નહીં હેડ ચાલ. હા હા. મને વાત મળી હતી હમણાં હું ગયો હતો ને સવારે અને ઘર બાજુ આટો મારવા ગયો તો ને મને સવારે વાત મળી હતી કે કૃષ્ણ મંદિર જવાનું હોય. કઈ જગ્યાએ? કૃષ્ણ મંદિર ઇસ્કોન જવાની વાત કરતો હતો. ઇસ્કોન? હા એની બેનને લઈને જવાની વાત કરતો હતો એનો. તો લેડો આપણે ઇસ્કોન ખોળવા જઈએ. હા તો આપણે ઇસ્કોન જઈએ. હેડો મિત્રો. તો જો અમે લોકો ઇસ્કોન જઈએ બરોબર. એને ખોળવા બોલે બિટલાને વાત મળી ક્યાંકથી કે એનો ઇસ્કોન જવાનો આજે એમ બેનને બધાને લઈને, મતલબ ફેમિલી જોડે ઇસ્કોન જવાનો. તો અમે લોકો ઇસ્કોન જઈ રહ્યા છીએ બરોબર. તો બન્યા રહો અમારા બ્લોગ. તો મિત્રો જો અમે પહોંચવા આવ્યા છીએ. ક્યાં પહોંચ્યા બિટલા આપણે? પેલેડિયમ ગયું ને? હા પેલેડિયમ ગયું. પેલેડિયમ ગયું, ઇસ્કોન આવા થયું. આ ગુરુદ્વારા આવી યાર હજી તો જો ભાઈ બંધો અમે ગુરુદ્વારા પહોંચવા આવ્યા બરોબર. તો મિત્રો અમે લોકો ઇસ્કોન પહોંચી ગયા હતા બરોબર. પણ હવે એના ભાઈનો તરત ફોન આવી ગયો કે ઇસ્કોન હીરો નહીં, હીરો ભાડજવાળા કૃષ્ણ ભગવાનના ત્યાં બરોબર. તો અમે લોકો મૂન બિટલો પાસા જઈએ ભાડજ. જો ટ્રાફિક બતાવું તમને, બહુ ગંદા ટ્રાફિકમાં ફસાયેલા છીએ. પકવાન 4 રસ્તાએ બહુ ગંદો ટ્રાફિક હોય. તો અમે લોકો ત્યાં ભરાઈ ગયા છીએ જોરદાર. અમે લોકો ઇસ્કોન મંદિર આવી ગયા. જો આવી ઇસ્કોન મંદિર, પણ એના ભાઈનો ફોન આવી ગયો એટલે અમે લોકો ડાયરેક્ટ બહાર જઈએ. અમે લોકો ડાયરેક્ટ જઈએ બહાર બરોબર. ભાડા જ કીધું ને એણે તો હવે ભાડા જ જઈએ બરોબર. તો મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગમાં. ભાડા જ પહોંચવા આવ્યા બરોબર. અમે લોકો ભાડા જ પહોંચીને તમને બતાવીએ દિસલો હકા નહીં બરોબર. તો મિત્રો જો અમે લોકો ભાડા જ આવી જઈએ બરોબર. પણ અહીંયા આવ્યા પછી અમારો કલર જ થઈ ગયો મને એવું લાગે. કેમ કે એના ભાઈનો ફોન આવ્યો ફરીથી કે નથી એ તો ચાંદખેડા બાજુ નીકળ્યો, ઘર બાજુ મતલબ કે ભારતથી એ લોકો નીકળી ગયા એવું કીધું એને મને. હવે અમને એવું લાગે છે એ બનાવો મને આજે હું બોલવા જ જતો હતો બોલ કે મને એવું લાગે ને ભાઈ અમને બનાવી રહ્યો. કશો વાંધો નહીં, એ બનાવ જોડે કશો વાંધો નહીં, બનાવતા જે પણ આપણા કૃષ્ણ ભગવાનના દર્શન કરી લઈએ બરોબર. જય ગાઈસ ચેલેન્જમાં એવું લાવું છો જય ગો ચાંદખેડાના એરિયામાં જ રહેવાનું. ના ચાંદખેડા નહીં, કોઈ પણ એક એરિયા આપવાનો, એરિયાની અંદર જ રહેવાનું બરોબર. એમથી ધક્કો થઈ જાય. આ તો અમદાવાદ નાખે જતો રહે. અમારે તો હોદવાનું, અમારે તો જતો રહેવાનું. ના પણ યાર આપણે બી ચેલેન્જ લીધું. પણ આપણે ચેલેન્જ મારી વાત આપણે ચેલેન્જ લીધું તો ચેલેન્જ થોડું હાર્ડ જ હોવું જોઈએ. હવે આખા અમદાવાદમાં કીધું એટલે હવે આપણે કોઈ કહેવાની આપણે શું કરવાનું ખબર? હા એટલે હવે એનામાં લોકેશન નાખી દેવાનું. હા એનામાં આપણે લોકેશન ટ્રેસ કરી નાખવાનું. સાચી વાત છે. એમ તો લોકેશન ટ્રેસ તો થાય નહીં પણ આપણે કંઈક કરીશું, કંઈક સેટિંગ કરીશું. આપણે કૃષ્ણ ભગવાનના દર્શન તો કરીએ બહારથી, કંઈ નહીં તો
જો તમને કરાવી કૃષ્ણ ભગવાનના દર્શન ઉભા રહો. જો મિત્રો રાધા કૃષ્ણનું કેટલું જોરદાર મંદિર. આજે તો અમે દિશાના કારણે આવ્યા હતા, પણ જો અમે જેવું મન લઈને આવ્યા હતા એવું થયું અમારી જોડે. દર્શન કરવા ના મળે અમને. બરોબર થઈ ગયું નોકરીનું ફાઇનલ? તો કાલથી ચાલુ. શું કીધું ક્યાં જવાનું? કઈ એરિયા બીરિયા આવ્યો? આપણે એરિયા ચાંદખેડા તો વાંધો નહીં. ચાંદખેડા એરિયા તો વાંધો ના આવે. તો હવે અત્યારે ડીસલાનો વધવાનો પ્રોગ્રામ ચાલુ રાખીએ આપણો. હવે આપણે જઈએ ચાંદખેડા પાછા. દર્શન કરી લીધા કૃષ્ણ ભગવાનના. બહારથી જ કરવા મળ્યા, અંદરથી દર્શન ના કરવા દીધા કે બંધ થઈ ગયું 4:30 પછી આવો કે દર્શન કરવા. તો હવે આપણે દિશાને પણ ખોલવાનું એટલે આપણે હાલ તો અમે દર્શન કરવા ઊભા નહીં રહેતા. બાકી 1-2 દિવસમાં 100% અમે પાછા ભાડે જઈશું. પછી પાછા તમને પ્રોપર દર્શન કરાવીશું. બરાબર? તો અમે લોકો પાછા જઈએ ઘરે. બરાબર? અને હવે તો મારા દિવસ પકડી જ લેવા હોય. હવે ગમે અહીંયા હોય. ચાંદખેડા કેમ? ચાંદખેડામાંથી જશે ચોઈ રહ્યો. 2-3 લોકેશન ખબર જાય બેહતો હોય ને તે હેડો ત્યાં. તો મિત્રો અમે લોકો ચાંદખેડા આવી ગયા. બરાબર? ચાંદખેડામાં તો આવી ગયા ક્યાં નહીં, પણ આ બધું ટ્રાફિકને માફિક હતો એના કારણે તમને બતાવ્યું નહીં. તો હવે અમે લોકો જઈએ છીએ એના ઘર બાજુ. એના ભાઈ અમને ક્યારનો આમથી એમ ફરાય કરે. 1500 રૂપિયાનું પેટ્રોલ લંખાયું હતું. હવે મને એવું લાગે કે 1000 રૂપિયા જેવું પડ્યું. 500નું વપરાઈ ગયું. તો હજી અમને મળ્યો નહીં. હજી અમે આમથી આમ ફર જ કરીએ છીએ. એટલે હવે અમે લોકો જઈએ છીએ અહીંથી સીધા એના ઘરે જોઈએ. હવે કદાચ ખાવા બાવા આવ્યો હોય તો બરાબર ને એટલા તો અમે એના જઈએ ઘરે. હવે એના ઘરે જઈને તમને બતાવીએ. એના ભાઈએ કીધું કે ઘર બાજુ આવશે એમ, ખાલી એટલું જ કીધું. હવે એવું નહીં કીધું ઘરે બી જશે કે નહીં જાય ખબર નહીં. એ બી હશે તો બહાર ખાઈ લે ક્યાંક એમ દુકાન ત્યાં ઊભો રહેશે. હા એટલે બીટલો કહેતો હતો કે અહીંયા ક્યાંક એની 2-3 બેઠક હોવા ત્યાં જઈએ આપણે. એટલે જોઈએ હવે પહેલી બેઠકે જઈને ઉભા રહીએ. જોઈએ ત્યાં મળી જાય તો કામ થઈ જાય આપણું. બરાબર? જતો તો દૂર નહીં આટલા બધા. હા તો બન્યા બતાવીએ. દુકાન બંધ એટલે અહીંયા બી નહીં. હા અહીંયા દુકાન બંધ છે. જો બતાવું તમને દુકાન આવી. દુકાન જો બંધ છે. દુકાન મિત્રો અમે બહુ ખોળ્યો પેલાના, પણ ક્યાંય મળ્યો નહીં. અને અમે લોકો જો આ ચાંદખેડા ચા બા પીવા આવ્યા. મેં કીધું ચા બા તો પીએ ચાંદખેડા. તો ચાંદખેડા ઉભાઈએ ચા પીવા. હવે જોઈએ શું થાય. બોલ ભાઈ. એના મમ્મીને લઈને સરસપુર જવા નીકળ્યો. તું હવાનો અમને દૂ બનાય કરે. સારું હેરતાણ અમે લોકો સરસપુર જતાઈએ. જો ત્યાં ના મળ્યો ને ચિરાગ તો તું ગયો આ વખતે. એવું સારું. તો મિત્રો અમને એના ભાઈનો ફરીથી ફોન આવ્યો. ઇન્ફોર્મેશન મળી કે સરસપુર જવા નીકળ્યો. બરાબર? તો મૂન બીટલો નીકળીએ સરસપુર. પેલા હેડો સરસપુર કહી દીધું એને ભાઈને કે જો એને સરસપુર ના મળ્યો અમને તો તું ગયો. બરાબર? એટલે અમે લોકો હવે પાછા જોઈએ. આ ગાડીને સેલ માર્યો અને અમે લોકો જઈએ સરસપુર. હાથ પડી ગઈ છે સરસપુર. પહેલાં એના ભાઈનો ફોન આવ્યો. એના ભાઈનો ફોટો રેકોર્ડિંગ કરવા થઈ તમને ફોન આવી તરત જ બંધ થઈ ગયો. એના ભાઈનો એવો ફોન આવ્યો કે તમે લોકો નથી ના જાઓ સરસપુર. સરસપુર બનાય કરી જાઓ. બનાય જ કરે. એ ટાઈમ તો બનાવ્યા જ ના. અમે લોકો પાછા ઘેર થઈ ગઈ. પાછા ઘેર જઈએ ચાંદખેડા. હવે ચાંદખેડા જઈને અમે કંઈક નવો પ્લાન. એના ભાઈના જ ઘેર જઈએ. બોલ. ના એના ભાઈના એના ઘરે જ જઈએ અને એના ઘરે જઈને આપણો પ્લાન બનાવીએ. હા એના બાપાને ફોન કરવાનો આપણે એવું કરીએ. હા મિત્રો એની ગલીમાં અમે લોકો એન્ટર થયા. હા એનું બાઇક તો નહીં પડ્યું એટલા. હા બાઇક તો નહીં પડ્યું એનું. લાગતું નથી. આપણે દિશાંત ક્યાં ગયો? દિશાંત ફ્લેટ સારું હેડો. હા આમાંથી તો મિત્રો ઉપર. તો મિત્રો અમે લોકો જો દિશાંતના પાસા કરે આવ્યા. આ ચિરાગનું બાઇક પડ્યું. દિસલો પકડાઈ ગયો મારા. મિત્રો દિસલો પકડાઈ ગયો. બકા હવે છુપાવવાનો કોઈ ફાયદો નહીં. એ ભાઈ બસ છુપાવવાનો કોઈ ફાયદો નહીં. તું પકડાઈ ગયો છે. બરોબર?
ચલો જો આ દિશાન મિસ્ત્રીને પકડી લીધો અમે 5 મિનિટ સુધી ગમે ઈ થાય હવે ભરાઈ નાખ્યો તને પક્કા હાથમાં આવી ગયો જો આ મિત્રો દિશલો હાથમાં આવી ગયો બરોબર જો આ ચિરાગ તું અમને હવાનો દૂધ બના કરે હે મારા જે પાવ કે સરસ પૂછા ઉભરે તું તારી ગઈ સાંભળ એ નહીં સમતા નહીં આપણે એક કામ કરીએ સાંજે આમાં બ્લોગ માં જોઈને બોલેટા અમાર ની બૂટ તો પહેરવા દે પણ બૂટ સુલિયા પહેરો પણ ક્યાં જાય 11 વાગે આપણે સાંજે કામ કરીએ શું કે હોલસેલ દુકાન હોય ત્યાંથી 2 પાર્લેજીના બિસ્કિટ મોટા લાવી દઈએ અને ગરીબીને આપી દઈએ ઓકે ડન 11 વાગે મળીએ 11 વાગે એટલા બધા લેટ શું કરવા 10 વાગે ડન હો ડન બરાબર ડન મિત્રો 9 થી 10 ની વચ્ચે અમે લોકો મળીશું અને આજનો વ્લોગ આપણો અહીંયા સમાપ્ત થાય દિશાન મિસ્ત્રી મળી ગયો અમને મેન એટલા 2 જણા જ ખોડ્યો સાહિલ વાહિલ કેતન કોઈ નતું અમે 2 જણા જ ખોડ્યો એના તો મિત્રો આપણા ભાઈબંધ એની આવા છે શક્તિ પ્રમાણે જે પણ એની શક્તિ હતી એના યથાવત પ્રમાણે પાર્લે બિસ્કિટ લઈ લીધા બરોબર હવે અમે લોકો જઈએ છીએ આપવા માટે ક્યાં આપવા જઈશું દિશલા વાડીના ચોકડી જતા રહીએ